દાહોદ શહેરના છાપરી ગામે આવેલ એક ખાનગી પાર્ટી સાથે આજે એક દાહોદ જિલ્લા ભાજપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન અને સ્વાગત પ્રવચન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યું હતું અને ત્યારબાદ દાહોદના સાંસદ દ્વારા પ્રવેશ અધ્યક્ષનું ભર્યું પહેરાવી અને તીરકા મઠ્ઠું આપી સ્વાગત કર્યું હતું। પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા પોતે સ્વાગતમાં બુકેની જગ્યાએ બુક સ્વીકારે છે અને જે જિલ્લામાં જેટલી બુકેથી સ્વાગત થાય તે બુક જિલ્લાના જરૂરિયાત વિદ્યાર્થીઓને આપી દે છે। તો આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દાહોદની ધારા ઉપર પ્રથમ વખત આવ્યા હતા અને કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું હતું। 132 વિધાનસભા દાહોદના કાર્યકર્તા સંમેલનમાં આજે गुजरात प्रदेश यशस्वी अध्यक्ष जगदीश विश्वकर्मा साहेब की उपस्थिति में भव्य दिव्य कार्यकर्ता सम्मेलन योजायु हतुं। आ सम्मेलन में गुजरात आदरणीय प्रमुखश्रीए समग्र बूथना कार्यकर्ताओं ने देशना ने गुजरात दाहोदना विकास की पण बात करी हती अने आवनार समय में ज्यारे स्वराज्यनी चूंटणी आवेली त्यारे स्वराज्य संस्थानी चूंटणी में भाजप पूर्ण बहुमती साथे विजय थशे एवो आशावाद पण व्यक्त कर्यो हतो। અને તમામને બૂથના કાર્યકર્તા સુધી આજે એક વિશેષ વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનું પણ કેટલું સન્માન છે। બૂથના પ્રમુખને આજે મંચ પર અને સક્રિય સંયોજકને બંને આજે મંચ પર બેસાડી અને કાર્યકર્તાનું ભારતીય જનતા પાર્ટીમાં કેટલું સન્માન છે તે પણ આજે સમગ્ર લોકો સમગ્ર બતાવ્યું હતું। આ રીતે આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ જે સમગ્ર દાહોદ વિધાનસભા માર્ગદર્શન આપ્યું હતું। ભારત માતા કી જય।